આપણી સાથે શકુરભાઈ છે. શકુરભાઈને શું તકલીફ હતી અને હવે કેમ છે, કેમ રહ્યો આપણી ટ્રીટમેન્ટનો અનુભવ પૂછ્યા દાદાને, બરાબર? શકુર દાદા ક્યાંથી આવ્યા? વાવડીથી આવ્યા. શું તકલીફ થતી હતી કેશો કાકા? એટલે કડી થી પગ હલાય ની, મૂળ સલાય ની, બેઠું રેવાય ની, ઊતું ન રેવાય. બરાબર. એવો ટૂંકમાં અસહ્ય દુખાવો થતો હતો. હાલવામાં તકલીફ થતી હતી, બેસવામાં તકલીફ, હલાય ની, મૂળ બેસાય ની. કેટલું હાલી શકતા હતા? મૂળ હલાતું નહીં. તો પહેલા તો મૂળ શરૂઆતમાં હલાતું જ નહોતું. જ્યારે આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી ત્યારે હલાતું નહોતું. બેસવામાં તકલીફ આવતી હતી? બેસવામાં તકલીફ, ઊભું રહેવામાં તકલીફ. ઊભું રહેવામાં તકલીફ, બરાબર. અને કાકા મને મળ્યા એ પહેલાના કેટલા ટાઈમ પહેલા તકલીફ થતી હતી? જી આપણે ઘણા 3 મહિના 4 મહિના જેવું થઈ ગયું. 3-4 મહિના, બરાબર છે. પછી 8-10 આપણે 10મા મહિનામાં ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી કાકા. આપણી ટ્રીટમેન્ટ તો ઘણી લાંબી હાલી, બરાબર? 5-5 મહિના જેવું થઈ ગયું આપણી ટ્રીટમેન્ટનું. આપણે 8-10 પહેલી વખત તમે 8-10 13-14 સેશન થયા. તમે 13-14 વખત અહીંયા આવ્યા. હવે કેમ લાગે શકુર દાદા? ના, હવે રેડી. હલાય છે 2-3 કિલોમીટર, ફૂઈ રેવાય, બેસી રેવાય. હવે દુખાવો થાય છે ખરી? તકલીફ શું હતી કાકા, હું તમને સમજાવું. 4થા 5મા 5મા 6થા મણકા વચ્ચે આપણી ગાદી ખસી ગઈ હતી કાકા. આ 4થો 5મો 5મો 6થો L4 L5 L5 S1 આ બે ગાદી આપણી બહાર ખસી ગઈ હતી. ગાદી ખસીને આપણી આ નસ દબાઈ ગઈ હતી. તમે હાલો, ઉભા રહ્યો ત્યારે આ નસમાં લોહી નો આવે. લોહી નો આવે એટલે ટૂંકમાં તમે હાલી નો શકો, ઉભા નો રહે. આપણે શું કર્યું, હમણાંનો એક્સરે તમારો સારો હતો. આપણે આ ડીશો સેટ કરી, ગાદીઓનું સેટિંગ કર્યું, આ નસો છૂટી પાડી. એમાં નસોમાં લોહી ચાલુ થયું એટલે આપણે ફાયદો થયો, બરાબર? ટૂંકમાં આમાં લોહી ચાલુ થઈ ગયું હવે, બરાબર? મૂળ આપણે એનું સેટિંગ કર્યું, બરાબર? અને શકુરભાઈ મેઇન વસ્તુ મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરે બતાવ્યું હતું ખરી? ઘણા ઠેકાણે બતાવ્યું. શું કહેતા ડોક્ટરો? કે ઓપરેશન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. કઈ ઠેકાણે જઈએ. ઓપરેશનની દૃષ્ટિએ આમાં ઓપરેશન આવે એવું જ હતું તમને શરૂઆતમાં, સમજ્યા? કારણ કે ગાદી એટલી બધી ખસી, નસ એટલી બધી દબાઈ ગઈ હતી એટલે તમને ઓપરેશન કરવાનું કે. પણ હવે આપણે ઓપરેશન વગર સારું થઈ ગયું ને દાદા? ઓપરેશન વિનાનું. દવા વિનાનું છે ને. દવા અહીંથી નથી આપી મેં તમને સેટિંગ જ કર્યું, સમજો ને? આપણે ગાદીઓનું સેટિંગ જ કર્યું, ગાદીનું સેટિંગ આવી ગયું એટલે આપણે ફાયદો થઈ ગયો. અને શકુરભાઈની સાથે શું નામ તમારું સાહેબ? રૂપાભાઈ પણ છે. રૂપાભાઈને પૂછીએ. રૂપાભાઈ પહેલા મને રિપોર્ટ બતાવ્યા. રૂપાભાઈ શું તકલીફ હતી કયો દાદા? એ છે શકુરભાઈ બિલકુલ હાલી નો એકતા સાહેબ, બિલકુલ નો હાલી એકતા, સુઈ પણ નો એકતા, બેસી પણ નો એકતા. જરાય થોડું હાલવું હોય ને તોય પણ તકલીફ થતી. અમે એના માટે ઘણી જગ્યાએ ઘણા ડોક્ટરોનો અભિપ્રાય લીધો, પણ ડોક્ટરોએ એવું કીધું કે સાહેબ અમને ઓપરેશન કરાવવું જ પડશે ફરજિયાત. પછી મેં તમારો યુટ્યુબમાં વિડીયો જોયો. વિડીયો જોયા બાદ મેં તમારે પહેલા રિપોર્ટ બતાવ્યા. પછી તમે એવું કીધું કે પેશન્ટને લેતા આવો, એટલે અમે પેશન્ટને લઈને આવ્યા. એ પછીની 7 થી 8-10 વાર અમે આવી ગયા, પણ એ પછી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે મિનિમમ 5 થી 7 કિલોમીટર ચાલી શકે છે આરામથી. હવે કોઈ જાતની તકલીફ છે નહીં. વગર ઓપરેશન ને સારા દવાની જરૂર ન પડવા દીધી. બરાબર છે. ભગવાનની તમારા પર એટલી મહેરબાની. ના, તમારી ટ્રીટમેન્ટ ભાઈ સારી, બરાબર કર્યું સારું. જીવા એવું થઈ ગયું. હવે આપણે કીધું કે દોડીને બગીચા ચડાવી દેવા, એટલે ચડાવી દીધા. શકુરભાઈ દાદા વિડીયો યુટ્યુબ ઉપર મૂક્યા ને? તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો ખબર પડે ને, એકવાર બતાવી જોવે. બરાબર રસ્તો છે કે ભાઈ ઓપરેશન પહેલા આ એક વખત ટ્રાય કરવા વસ્તુ છે અને રિઝલ્ટ મોટા ભાગે મળી જાય છે. મને તો મેં કીધું હતું કે ઓપરેશન કરાવી, અમુક ડોક્ટરે ના પડે કે ઓપરેશન કરાવશો નહીં, અમુક એમ કીધું કસરતે આ કરાવશો નહીં, આવું કરાવશો નહીં, બગડશે. વચ્ચે. પણ એમ તો પછી બીતા અહીંયા જગ્યા નાખી દીધી. અને હવે સારું થઈ ગયું કાકા. ના રેડી. આપણે તકલીફ હવે તો આ બે રહી તો બિલકુલ દુખે નહીં, મૂળ નહીં, કઈ વાંધો નથી. હવે હોઈ રહી તોય કઈ વાંધો નહીં. સારું, ચાલો.
નોર્મલ શ્વાસ લઈને છોડો. બસ વધી જાઓ. મારો એક ફરતો આટો